તો જૂનાગઢમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલાનો મામલો। ત્યારે દર્દીના સગા દ્વારા મોડી રાત્રે કરાયો હતો ડોક્ટર પર હુમલો। ત્યારે સારવારમાં બેદરકારીના આક્ષેપો સાથે દર્દીના પરિવારે કર્યો છે હુમલો। ત્યારે હુમલામાં 2 ડોક્ટર અને 1 નર્સિંગ સ્ટાફને પહોંચી છે ઇજાઓ। ત્યારે હુમલાની ઘટના બાદ સિવિલના ડોક્ટર્સ ઉતર્યા હડતાલ પર। ત્યારે જીએમઈઆરએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ હડતાલ પર ઉતર્યા। ત્યારે ભૂતકાળમાં પણ અનેકવાર આવા બનાવો બનાવવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે પોલીસ સિવિલમાં સુરક્ષા સઘન કરે તેવી તબીબોએ માંગ કરી છે। ત્યારે સિવિલ હોસ્પિટલની અંદર જ પોલીસ ચોકી બનાવવા માટે માંગ કરવામાં આવી છે। ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ આરંભી વધુ કાર્યવાહી હાથ ધરી છે। મહત્વના સમાચાર કહી શકાય। ત્યારે જૂનાગઢમાં ડોક્ટર પર હુમલાનો મામલો, જેમાં સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર પર હુમલો કરાયો। ત્યારે દર્દીના સગા દ્વારા મોડી રાત્રે ડોક્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે સારવારમાં બેદરકારીના આક્ષેપો સાથે દર્દીના પરિવારે હુમલો કર્યો છે। જોકે આ હુમલામાં 2 ડોક્ટર અને 1 નર્સિંગ સ્ટાફને ઇજાઓ પહોંચી છે। ત્યારે હુમલાની ઘટના બાદ સિવિલના ડોક્ટરો ઉતર્યા છે હડતાલ પર। ત્યારે જીએમઈઆરએસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ હડતાલ પર ઉતર્યા હતા। ત્યારે ભૂતકાળમાં પણ અનેકવાર આવા બનાવો બન્યાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ત્યારે પોલીસ સિવિલમાં સુરક્ષા સઘન કરે તેવી તબીબો હાલ માંગ કરી રહ્યા છે। ત્યારે સિવિલ હોસ્પિટલની અંદર જ પોલીસ ચોકી બનાવવાની પણ માંગ કરાઈ રહી છે। ત્યારે હવે સમગ્ર મામલે પોલીસે પણ તપાસ આરંભી વધુ કાર્યવાહી હાથ ધરી છે।